નમસ્કાર દર્શક મિત્રો, તો સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છે ગુજરાતી ફિલ્મ વિશે, જેનું નામ છે લોહીની સગાઈ। તો કાલે ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી રહ્યા હતા કે આ ફિલ્મ લાવો, આ ફિલ્મ લાવો, આ ફિલ્મ વિશે કંઈક જણાવો। તો એમના માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છે। તો આ ફિલ્મમાં તમને જગદીશ ઠાકોર જોવા મળશે, જિગ્નેશ કવિરાજ, રાકેશ બારોટ અને રોહિત ઠાકોર। તો આ ચાર સુપરસ્ટાર કલાકારની એક જોરદાર ફિલ્મ છે, જેનું નામ છે લોહીની સગાઈ। તો આ ફિલ્મની અપડેટ આવી ગઈ છે ને મેં આમના ડાયરેક્ટર પ્રોડ્યુસર સાથે વાત કરી હતી ને મેં કોલ કર્યો હતો તેમને। તો હું છેલ્લે કોલ રેકોર્ડિંગ સંભળાવવાનો છું। તો વિડીયો સેટ છેલ્લે સુધી જોજો ને સહેજ પણ ક્લિપ ના કરતા। તો હવે આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં ઘણા લોકો રાહ જોઈને બેઠા છીએ કે આ ફિલ્મ જલ્દી લાવો, જલ્દી લાવો। તો આ ફિલ્મને 3 થી 4-5 વર્ષ જેવું થઈ ગયું, પણ હજી સુધી યુટ્યુબ પર નથી આવી। તો મિત્રો, તમને ખબર જ હશે કે આપણી ઘણી બધી એવી ફિલ્મ હોય છે જે યુટ્યુબ પર આવતી જ નથી અને ઘણી બધી રાહ જોવરાવે છે આપણને। તો તમને હિન્દી પિક્ચર તમે જોતા હશે સાઉથના, એ ફિલ્મ લગભગ 2 થી 3 મહિનાની અંદર યુટ્યુબ પર આવી જાય છે ને આપણી ગુજરાતી ફિલ્મ એ યુટ્યુબ પર આવતી જ નથી। 4-5 વર્ષ થઈ જાય છે, તો છતાં પણ આ ફિલ્મનો કોઈ હજુ અતો પતો જ નથી હોતો અને આ ફિલ્મને બહુ વાર લાગે છે આવતા યુટ્યુબ પર। તો એ ઘણી બધી ફિલ્મ છે જે યુટ્યુબ પર હજુ સુધી નથી આવી, પણ મેં આ લોહીની સગાઈ ઘણા લોકો મને કોમેન્ટ કરી રહ્યા હતા, એટલે મેં આ ફિલ્મના ડાયરેક્ટર પ્રોડ્યુસરને ફોન કર્યો હતો ને તેમને શું જણાવ્યું હતું કોલ રેકોર્ડિંગ હું તમને છેલ્લે એ સંભળાવવાનો છું। તો વિડીયો છેલ્લે સુધી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હું આવી ઘણી બધી ગુજરાતી ફિલ્મ તમને લાવી આપીશ અને તેમની સાથે કોન્ટેક્ટ કરીશ ને આ ફિલ્મમાં તમને જોરદાર જગદીશ ઠાકોરની એન્ટ્રી જોવા મળશે, કારણ કે જગદીશ ઠાકોર આ ફિલ્મમાં ફક્ત 3 થી 5 મિનિટનો રોલ હોય છે આ ફિલ્મમાં અને જિગ્નેશ કવિરાજ, રોહિત ઠાકોર અને રાકેશ બારોટ ત્રણેયની આ ફિલ્મ જોરદાર બની હશે। તો કેટલા લોકોએ આ ફિલ્મ જોઈ છે અને નથી જોઈ તે કોમેન્ટ કરવાનું નીચે ભૂલતા નહીં અને તમારા બધાના સપોર્ટની જરૂર છે। થોડોક સપોર્ટ કરો વિડીયોમાં, એટલે હું ઘણી બધી ફિલ્મ બાકી છે હજુ આવવાની, તે ફિલ્મ સાથે હું કોન્ટેક્ટ કરીશ અને તે ફિલ્મને હું લાવવાનો પ્રયાસ કરીશ। તો સપોર્ટ કરજો મિત્રો વિડીયોમાં। તો હવે હું તમને એક કોલ રેકોર્ડિંગ સંભળાવવાનો છું, તો એક કોલ રેકોર્ડિંગ સાંભળી લેજો કે આ ફિલ્મ વિશે તે શું કહી રહ્યા છે। તો ચલો હવે કોલ રેકોર્ડિંગ તમે સાંભળી લો। તો હા, એમ કહું સોનમ બેન ને એક વાત પૂછવી। બોલો। એમ કહું આપણે સોનમ બેન નું એક ફિલ્મ નથી લોહીની સગાઈ? હા, તો એ ફિલ્મ અપલોડ કરશે કે નહીં યુટ્યુબમાં? યુટ્યુબમાં અપલોડ કરવાનું છે? હા, યુટ્યુબમાં હજી ઘણા સમયથી આવ્યું નહીં ને જગદીશ ઠાકોરનું ફિલ્મ, 4-5 વર્ષ થઈ ગયા। હા, એ કરવાનું છે પણ હજુ એમને સમથિંગ દિવાળી આસપાસ કરવાનું છે ઈચ્છા। એટલે દિવાળી ઈચ્છા છે? હા, નવરાત્રી દિવાળીની વચ્ચે કરી દઈશું। નવરાત્રી ને દિવાળીમાં થઈ જાય? હા, વચ્ચે થઈ જશે। હા, વચ્ચે થઈ જાય। કઈ ચેનલમાં થશે? એ બધું આઈડિયા નથી, તમે મને નવરાત્રી આસપાસ ફોન કરજો એટલે ત્યાં સુધી કોટેશન થઈ જાય બધું નથી। એટલે રાઈસ વેચી દીધા કે હજી વેચવાના? ના, છે પડે છે તમારી પાસે પડ્યા? હા, વાંધો નહીં, હાલો।